ગુજરાતના રાજકોટમાં 1 મહિના પહેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 27 લોકોના ખૂબ જ દર્દનાક મોત નીપજ્યા હતા। આ અગ્નિકાંડ તંત્રની બેદરકારીના કારણે સર્જાયો હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો। ત્યારબાદ સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સખ્ત પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ફાયર સેફટી, બીયુ પરમિશન તેમજ સ્કૂલ વાહનોમાં મર્યાદિત સંખ્યામાં બાળકો ભરવા જેવા નિયમો લાદવામાં આવ્યા છે। પરંતુ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જાહેર કરેલા નવા નિયમો જાણે એક કાને સાંભળીને બીજા કાનથી નીકાળી દેવાના હોય તેમ સ્કૂલ વર્દીવાળના માલિકો સરકારના આવા કોઈ પણ નિયમોને માનતા નથી અને તેમને કોઈ પણ કાયદાનો ડર નથી। આ બાબતે જ્યારે પીટીએન ન્યૂઝના રિપોર્ટર રણજીત મકવાણા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી તો માલુમ પડ્યું કે અમદાવાદના નારણપુરામાં આવેલી મીરાંબિકા સ્કૂલ પર ઉભેલા સ્કૂલ વાહનોમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જાહેર કરેલા નવા નિયમો પ્રમાણે એક પણ ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા ન હતા અને જે કોઈ વાહનોમાં સેફટી સાધનો હતા તો એ પણ કોઈ કચરામાંથી લાવીને રાખવામાં આવેલ ફક્ત અને ફક્ત એક ડબલું હતું, જે દેખાડા માટે રાખવામાં આવેલું હતું। અને બીજા એવા પણ નિયમ છે કે સીએનજી ગેસના બાટલાની ઉપર સીટો બનાવીને રાખવી નહીં અને ગેસના બાટલા ઉપર બાળકો બેસાડવા નહીં। પરંતુ આ નિયમને પણ સ્કૂલ વાહનના ચાલકો દ્વારા આંખ આડા કાન કરી પોતાની મનમાની પ્રમાણે જ કરવાનું હોય તેમ કોઈ કાયદા કાનૂનના ડર વિના બાળકોના અમૂલ્ય જીવન સાથે ચેડા કરી રહ્યા હતા। હવે જો આવા સ્કૂલ વાહનોમાં કોઈ અઘટિત ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ? ગુજરાત શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર સ્કૂલ વર્દી ભરતી વાનની તપાસણી કરવા માટે આપણે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છીએ। શિક્ષણ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવેલું છે તમામ સ્કૂલ વર્દી ભરતી વાહનોને કે એની અંદર ફરજિયાતપણે ફાયર એક્સટિંગ્યુઝર એટલે કે કોઈપણ આગ લાગે તો આગને પહોંચી વળવા માટેની જે સાધન સામગ્રી હોવી જોઈએ એ જરૂરી છે અને ગાડીની અંદર જે ગેસનો બાટલો હોય છે એના ઉપર કોઈપણ જાતની સીટ ન રાખવી એવા પણ નિયમો બનાવ્યા છે। તો આપણે એની સત્યતા તપાસવા માટે અત્યારે આપણે અહીંયા નારણપુરામાં આવેલી મીરાંબિકા સ્કૂલ જ્યાં ભરાતી સ્કૂલ વર્દીની એક વાનની આપણે તપાસણી કરીએ। આવો આપણે જોઈએ કે એના સાધનો ત્યાં અવેલેબલ છે કે નહીં। અત્યારે હાલ આપ અત્યારે મને જોઈ રહ્યા છો કે આ એક વાન છે, વાનની અંદર ફાયર એક્સટિંગ્યુઝર છે, પણ ખબર ને ફાયર એક્સટિંગ્યુઝર કહેવાય કે ના કહેવાય એવું જોઈ શકો છો કે જે એક સાવ ખરાબ હાલતની અંદર અત્યારે અવેલેબલ છે અને ખાલી બતાવવા માટે થઈને અહીંયા રાખવામાં આવેલું છે। હવે જ્યારે કોઈ મોટી જાનહાનિ થઈ જાય, કોઈ બાળકોની સાથે કોઈ અઘટિત ઘટનાઓ બની જાય તો એના જવાબદાર કોણ? હજુ પણ આપણે આનાથી વધુ તપાસ કરીને જોતા જઈએ તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે સીએનજી બાટલો જે હોય એના ઉપર કોઈપણ જાતની સીટો ન રાખવી જોઈએ। તેમ છતાં ગેસના બાટલા ઉપર અહીંયા સીટો પણ રાખવામાં આવી છે। આપ જોઈ શકો છો મારી સામે અહીંયા ગેસનો બાટલો છે, ગેસના બાટલા ઉપર સીટ રાખવામાં આવી છે અને એવું કહીએ કે આગ ઉપર બાળકોને બેસાડવામાં આવે છે। ક્યાં સુધી આ લોકો સ્કૂલ વાહનો ચલાવતા માલિકો પોતાની મનમાની ચલાવશે? કોઈ બાળકો માટે જાનહાનિ થઈ જાય તો એના જવાબદાર કોણ? સરકાર આટલા નિયમો બનાવે છે તેમ છતાં પણ આનું કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી ને આ સ્કૂલ વાહનો પોતાની દાદાગીરી અને મનમાનીથી મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે। સ્કૂલ વર્દી ભરતી એક રિક્ષા પણ જોવા મળેલી, જેમાં 10 થી વધારે બાળકોને બેસાડવામાં આવેલા હતા। જે પ્રમાણે આપને અગાઉ પણ વાત કરી કે અવારનવાર રાજ્યમાં માનવ સર્જિત હત્યાકાંડો સર્જાય છે, જેથી આવા હત્યાકાંડોને મહદ અંશે રોકવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જરૂરી નિયમો બનાવ્યા છે। જેમાંનો એક નિયમ એ પણ છે કે સ્કૂલ રિક્ષામાં 6 બાળકો, વાનમાં 14 બાળકો અને ઇકોમાં 8 બાળકોથી વધારે બાળકો બેસાડવા નહીં। તો પણ આ નિયમો સ્કૂલ વાહન ચાલકો દ્વારા ભંગ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે તંત્ર શું હજુ પણ ઘોર નિંદ્રામાં છે કે હજુ પણ કોઈ ઘટના ઘટે એની રાહ જોઈ રહ્યું છે? અત્યારે આપણે હાલ એક બીજી રિક્ષાની પણ આપણે અહીંયા તપાસ કરી જોઈએ છે કે કેવી રીતે બાળકોને આમાં ભરવામાં આવ્યા છે। ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, ઉકળાટથી આખો દેશભર જ્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યો હોય ત્યારે આપણે જોઈએ છીએ તો કે અહીંયા ગીચો ગીચ ભરવામાં આવ્યા છે બાળકોને। જો અહીંયા કોઈ મોટી જાનહાનિ થાય તો આપ જોઈ શકો છો કે બાળકોની હાલત કેવા પ્રકારમાં છે। કોઈ ઊંઘાઈને મરી જાય તો એના જવાબદાર કોણ છે? સરકાર દ્વારા ઘણા બધા જાતના નિયમો બનાવવામાં આવ્યા છે,
તેમ છતાં પણ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. આપ બાળકો જુઓ છો કે બાળકોની હાલત કેવી છે અંદર. હવે આવી રીતે જ હજુ આપણે બીજી એક મારુતિ વાન પડી છે, આપણે એમાં પણ ચેક કરીએ કે એમની પાસે કોઈ પણ અગ્નિને લગતા કોઈ પણ સાધનો છે કે નહીં. હવે આપણે એમના ડ્રાઈવર સાથે જ વાત કરીએ. શું નામ છે આપનું? જગદીશભાઈ. કેટલા વર્ષથી ગાડી ચલાવો છો અહીંયા? 30 વર્ષથી. 30 વર્ષ. આપની પાસે ફાયર એક્સટિંગ્યુઝર છે? બધું કમ્પ્લીટ છે. બતાવો જરા. હવે અંદર પડ્યું છે, પાછળ હા, વોટર બતાવો. પડે. છોકરા બહાર કાઢવા પડશે. કેટલા બાળકો ભરો છો અંદર? 12 છોકરાઓ. 12 છોકરાઓ. તમને ખબર છે કે જે સીએનજી ની કીટ હોય હમ. બાટલો એના પર સીટ બનાવાય કે ના બનાવાય? એટલે એ તો હવે શું છે સાહેબ કે બધામાં જે ચાલતું હોય છે એ પ્રમાણે જ છે સીટો તો અત્યારે તો. એવું કહે છે કે સીટ ના હોવી જોઈએ ગેસના બાટલા ઉપર. તો પછી સીટ તો અગર તો બેસે ક્યાંથી છોકરાઓ તો હા, એ પછી. સરકારના નિયમોને તમે માનો છો કે નથી? હા માનીએ છીએ ને, કેમ નથી સરકારના માનતા? નિયમમાં એવું પણ લખેલું છે કે ગેસના બાટલા ઉપર સીટો નહીં રાખવાની. હા બરાબર છે, પણ અત્યારે તો જે ચાલે છે એ પ્રમાણે હવ ચલાવે છે બધા, એ રીતે જ ચલાવે છે. તમને પૂછું છું. હા, તમે સરકારી નિયમોને માનો છો? હા માનીએ જ છીએ ને સાહેબ, કેમ નથી માનતા અમે? તો ગેસના બાટલા પર સીટો બનાવી છે, તમે એમ કહો છો બધા માને એ બધા કરે અમે કરીએ? પણ અમારે એસોસિએશન પ્રમાણે જે ગાડીમાં દરેકને જે રીતે સીટ મૂકેલી હોય છે એ રીતે જ અમે લગાવીએ છીએ, બાકી તો બીજી કોઈ સીટો આવતી નથી અમારા. એટલે એસોસિએશન સરકારનું માનતું નથી. ના ના એવું નથી કહેતા, સરકારનું માને જ છે એસોસિએશન વાળા, એવું કશું નથી તો હોતું. પછી તમે કેમ નથી એની પાલન કરતા? તો પાલનમાં તો હવે સાહેબ શું કરીએ કે એ જે સીટ આવે છે એ સીટ ઉપર પેસેન્જર સીટ બી ત્યાં જ આવે છે. બાટલાની પાછળ જ પેસેન્જર, બાટલાની આગળ જ એ સીટ આવે છે પેસેન્જર સીટ બે. રજીસ્ટ્રેશન કરાવડાવી નાખીશું? હવે કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ. હમણાં જ કરાવ્યું છે, એ નવી જ ગાડી છે, કમ્પ્લીટ ફાયર જ એક્સટિંગ્યુઝર બતાવો ને તમારું કે ચાલુ અવસ્થામાં છે કે બંધ છે? ચાલુ જ છે, ગાડી જ નવી છે ને. હા હા. આ ફાયર એક્સટિંગ્યુઝર છે. હવે આમાં કોઈ પણ બનાવ બને તો આને કેવી રીતે ચલાવવાનું? હા એ તો આ લોક ખોલી અને પછી એનો ફાયરનું આ ચાલુ કરવાનું, એટલે ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય અચ્છા. એ રીતનું જ આવે. આમાં કેવા પ્રકારનો લિક્વિડ આવતો હોય છે? એ તો હવે સાહેબ આપણને ખબર ના આવે, કંપની જે આપ્યું છે એ પ્રમાણની બોટલ છે આ રહી છે બરાબર. કે તમે જે આ લોક ખોલો એટલે તરત આ સ્વિચ દબાવવાની તમારે એટલે ચાલુ થઈ જાય. એટલે આગ બાગ લાગી હોય તો ઓલવાઈ જાય એના માટે. મૂકી રાખવાનું હોય કે આગળ લગાવવાનું કે ઇમરજન્સી સમયમાં હાથમાં આવી જવું જોઈએ કે એટલે શોધવા જવાનું? ના આગળ જ પડ્યું હોય, જોડે જ હોય છે ને, તો પાછળ જ રાખીએ છીએ એટલે છોકરાઓ બી કાઢીને આપી શકે અમને તરત જ ફટાફટ. અત્યારે આપણે જોયું કે આપણે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો છે જાણવા માટે, પણ એ ગાડી લઈને ભાગી ગયા છે. કેમ કે ગાડીની અંદર કોઈ પણ આગ કે કોઈ પણ જાનહાની થાય તો એને માટે કોઈ પણ જાતની લોકોએ સુવિધા ઊભી કરેલી નથી. એમને આપણે પૂછવાનો પ્રયત્ન કર્યો પણ જેમને ગાડી ઊભી ના રાખી અને જેઓ ભાગી ગયા છે. તો જે રીતે આપે જોયું કે અમારા રિપોર્ટર દ્વારા આવી બીજી ઘણી બધી ગાડીઓને રોકવાનો અને વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેના દ્રશ્યો પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધી ગાડીઓ અને સ્કૂલ રિક્ષાઓ કેમેરો જોઈને ફટાફટ ભાગી ગયા હતા. ત્યારે આ તમામ મુદ્દે નારણપુરામાં આવેલી મીરાંબિકા સ્કૂલના પ્રિન્સિપલ સાથે વાત કરવાનો પ્રયાસ કરેલો, પણ તેઓ કોઈ પણ જાતનો જવાબ આપવા માટે તૈયાર ન હતા અને તેઓ પોતાની ઓફિસમાં બંધ કરીને બેસી ગયા હતા. જાણે તેમની જવાબદારીમાં આ બાબત આવતી જ ન હોય તેમ. સરકાર દ્વારા નિયમો તો બનાવવામાં આવે છે, એનું પાલન કરવું પણ એટલી જ જવાબદારી આપણી હોય છે. જો કોઈ વાલી પોતાના બાળકને આવી રીતે મોકલી રહ્યા છે તો શું એમને પોતાનું બાળક વહાલું નહીં હોય? તેઓ સરકારના નિયમોને કેમ અનદેખા કરે છે અને કોઈ મોટી દુર્ઘટના થાય એની કેમ રાહ જોઈ રહ્યા છે? વાલીઓએ પણ આ બાબતે સવાલ ઉઠાવવો જોઈએ અને જાગૃત થવું જોઈએ, જેથી ફરી કોઈ માનવ સર્જિત હત્યાકાંડ ન સર્જાય અને ફરી કોઈ માસૂમની અમૂલ્ય જિંદગી ન હોમાય. આ મારુતિ વાન કોની છે? મારી હવે તમને ખબર છે કે આની અંદર આગ લાગે તો એના માટે સાધનો રાખવા જોઈએ? સેફટીનું રાખવાનું છે ને, હા. રાખવાનું. શું safety છે તમારી ગાડીમાં? એટલે ફાયર સેફટી રાખવાની છે ને. બતાવો ને મને. છે fire અરે ભાઈ ઘેર પડી જાય, પેલું સ્ટેન્ડ નથી ને એટલે નથી લગાવી. safety? પણ અત્યારે હાલ શું છે? સ્ટેન્ડ તો છે તમારી ગાડીમાં, જોવું આપણે. નથી આ તો બગડી ગયેલું સ્ટેન્ડ છે. હા શું હા. એટલે અચ્છા. પછી બીજું શું જોઈએ? સરકારે એવો નિયમ નક્કી કર્યો છે કે જ્યાં ગેસનો બાટલો એના ઉપર સીટ ન રાખવી. એ તમારા ધ્યાનમાં છે આ બાબત? ના બરાબર છે. શું બરાબર છે?
હા એટલે નહીં રાખીએ હવે બીજું શું કહીએ. કોઈ બાળકો માટે કોઈ મોટી જાનહાની થઈ જશે તેના જવાબદાર કોણ છો? એ તો અમે જ રહીશું ને સાહેબ. તો કેમ આટલી બેદરકારી રાખો છો તમે? હવે નહીં રાખીએ. અને અત્યારે જ કોઈ જાનહાની થઈ જાય તો? કશું ના થાય સાહેબ. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ જે મારુતિ વાનના ડ્રાઈવર આપણી સાથે ઉપસ્થિત છે, તેઓ જણાવે છે કે એવું કશું જ નથી થવાનું. એટલે આપણે એવું સમજી શકીએ છીએ કે એમને કોઈ ઘટનાઓ બની જાય તો એનાથી એમને કોઈ જ મતલબ નથી. જેઓ સરકારના નિયમોને માનતા નથી, જેઓ એવું જણાવે છે કે એમને ફાયર એક્સટિંગ્યુઝર લીધેલું છે પણ ગાડીમાં નથી રાખ્યું, ઘર માટે રાખ્યું છે, જે બાળકો માટે નથી. અહીંયા ગાડીમાં જે લઈને ફરે છે એ ખબર નહીં કે વર્ષો જૂનું પણ છે. એટલે જોઈએ